ધોરણ 10 વિષય વિજ્ઞાન સેક્શન એ પ્રશ્ન 1 થી 6 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 7 થી 12 નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન નંબર 13 થી 16 નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. પ્રશ્ન નંબર 17 થી 20 નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન નંબર 20 થી 24 યોગ્ય જોડકા જોડો. આ રીતે પ્રશ્નપત્રનું પરિરૂપ હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોતો પહેલો આટલું કરો. 1. દરેક પ્રશ્નના અંતે 5 સેકન્ડ જેટલો સમય સાચો જવાબ નોંધવા માટે આપેલો છે. 2. દરેક પ્રશ્નનો સાચો જવાબ નોટબુકમાં લખી તમારી તૈયારીની ખાતરી કરો. સેક્શન એનો પ્રશ્ન નંબર 1. બ્યુટેનોન કયો ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન છે? ઓપ્શન એ કાર્બોક્સિલિક એસિડ, ઓપ્શન બી એસ્ટર, ઓપ્શન સી કીટોન, ઓપ્શન ડી આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે કીટોન. પ્રશ્ન નંબર 2. વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે? ઓપ્શન એ પાણીના વહન માટે, ઓપ્શન બી ખોરાકના વહન માટે, ઓપ્શન સી એમિનો એસિડના વહન માટે, ઓપ્શન ડી ઓક્સિજનના વહન માટે. સાચો જવાબ છે ઓપ્શન એ પાણીના વહન માટે. પ્રશ્ન 3. દાંતનો સડો અટકાવવા માટે આપણને નિયમિત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લીધેલા ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે? આ માટેના ઓપ્શન: ઓપ્શન એ એસિડિક, ઓપ્શન બી તટસ્થ, ઓપ્શન સી બેઝિક અને ઓપ્શન ડી એક પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન સી બેઝિક. પ્રશ્ન નંબર 4. ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે શો સંબંધ છે? ઓપ્શન એ આર બરાબર એફ, ઓપ્શન બી આર બરાબર 3f, ઓપ્શન સી આર બરાબર f/2, ઓપ્શન ડી આર બરાબર 2f. સાચો જવાબ છે આર બરાબર 2f. પ્રશ્ન નંબર 5. નીચેની આકૃતિમાં કયો ઘટક યોગ્ય રીતે જોડાણમાં નથી? ઓપ્શન એ વોલ્ટમીટર, ઓપ્શન બી એમીટર, ઓપ્શન સી પ્લગ કર, ઓપ્શન ડી કોષ. સાચો જવાબ ઓપ્શન એ વોલ્ટમીટર. પ્રશ્ન નંબર 6. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ નીચેના પૈકી કયો રચાય છે? ઓપ્શન એ નેત્રપટલની પાછળ, ઓપ્શન બી નેત્રપટલની આગળ, ઓપ્શન સી કનિનિકા પર અને ઓપ્શન ડી કીકી પર. સાચો જવાબ છે ઓપ્શન એ નેત્રપટલની પાછળ. પ્રશ્ન નંબર 7. પૃથ્વીનો પોપડો ખનિજો સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે? 0.03, 0.02, 0.04. સાચો જવાબ છે 0.02. પ્રશ્ન નંબર 8. અલગ કરેલા તારને લોબા નળાકાર ગુંચરા સ્વરૂપે
વીંટાળેલ હોય તો તેને ખાલી જગ્યા કહે છે? મોટર, સોલેનોઇડ કે જનરેટર? સાચો જવાબ છે સોલેનોઇડ. પ્રશ્ન નંબર 9. જો શુદ્ધિકારક લેન્સનો પાવર -1.5D હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા છે, અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ? સાચો જવાબ અંતર્ગોળ. પ્રશ્ન નંબર 10. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે? જનીનો, રિબોઝોમ, કોષરસ? સાચો જવાબ છે જનીનો. પ્રશ્ન 11. ખાલી જગ્યા નિષ્ક્રિય વાયુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી? નિયોન, આર્ગોન અને હિલિયમ? સાચો જવાબ છે હિલિયમ. પ્રશ્ન 12. ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે? એમાઇલેજ, ટ્રિપ્સિન, લાઇપેજ? સાચો જવાબ છે એમાઇલેજ. પ્રશ્ન 13. જંગલમાં ઝાકળનો સૂક્ષ્મ જલબુંદો વડે પ્રકાશનું પ્રકીર્ણન થાય છે તેને ટિન્ડલ અસર કહે છે? આપેલ વિધાન સાચું છે કે ખોટું? સાચો જવાબ આપેલ વિધાન સાચું છે. પ્રશ્ન 14. ગર્ભ પરીક્ષણ કાયદેસર છે? આપેલ વિધાન સાચું કે ખોટું? સાચો જવાબ આપેલ વિધાન ખોટું છે. પ્રશ્ન 15. ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર બને છે. આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી પદ્ધતિ કહેવાય છે. આપેલ વિધાન સાચું કે ખોટું? સાચો જવાબ આપેલ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 16. કેટલીક લીલમાં તંતુઓ વારંવાર તૂટે છે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકાસ પામે છે. તે ક્રિયાને અવખંડન કહે છે. આપેલ વિધાન સાચું કે ખોટું? સાચો જવાબ આપેલ વિધાન સાચું છે. પ્રશ્ન 17 થી 20 માગ્યા મુજબ જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 17. ઓખના ડોળાનો આકાર અને વ્યાસ જણાવો. સાચો જવાબ આકાર ગોળાકાર અને વ્યાસ 2.3 સેમી. પ્રશ્ન નંબર 18. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતસ્રાવ દ્વારા થાય છે? સાચો જવાબ છે ઇન્સ્યુલિન. પ્રશ્ન 19. પુરુષમાં એક્સ અને વાય રંગસૂત્ર કેવી રીતે જુદા પડે છે? સાચો જવાબ એક્સ રંગસૂત્ર કરતો વાય રંગસૂત્ર કદમાં નાનું હોય છે. પ્રશ્ન નંબર 20.
ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. સાચો જવાબ છે વી બરાબર IR. પ્રશ્ન 21 થી પ્રશ્ન 24 યોગ્ય જોડકો જોડો. એમાં 21 અને 22માં પ્રશ્નમાં આવર્તન અને તેના ઉદાહરણો આપેલા છે. 21મા પ્રશ્નમાં પ્રકાશાવર્તન અને 22મો પ્રશ્ન સ્પર્શાવર્તનને આધારિત છે. ઉદાહરણમાં ઓપ્શન એ લજામણી પણને અડકતો જ બિડાઈ જવું, ઓપ્શન બી મૂળનું જમીન તરફ જવું અને ઓપ્શન સી પ્રરોહનું પ્રકાશ તરફ જવું. સાચા જવાબો પ્રશ્ન 21 સી પ્રરોહનું પ્રકાશ તરફ જવું, પ્રશ્ન 22 લજામણી પણને અડકતો જ બિડાઈ જવું. વિભાગ એમાં પ્રશ્ન 23 મધ્યસ્થ ચેતાતંત્ર માટેનો અને પ્રશ્ન 24 કોષકાય માટેનો. વિભાગ બીમાં ઓપ્શન એ વિચારવાવાળો મુખ્ય ભાગ, ઓપ્શન બી ચેતાકોષ, ઓપ્શન સી કરોડરજ્જુ અને મગજ. સાચા જવાબો પ્રશ્ન 23 સી કરોડરજ્જુ અને મગજ, પ્રશ્ન 24 બી ચેતાકોષ. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એમાં 24 ગુણમાંથી તમે કેટલા માર્ક મેળવ્યા એ કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો. મિત્રો, આપેલ સેક્શન એ તમને કેવો લાગ્યો એ અંગેની કમેન્ટ્સ પણ તમે અવશ્ય કરશો. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોવ તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિક્રમભાઈ પટેલના સપ્રેમ નમસ્કાર.